નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત આ પ્રકરણના ચોથા ભાગમાં મળી રહ્યા છે મિત્રો। આ ભાગમાં આપણે સ્વાધ્યાય 3.4 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। તો અહીંયા સ્વાધ્યાય 3.4 છે, જેમાં આપણે જોવાનું છે સામાન્ય અવયવ અને અવયવી। સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી વિશેની વાત અહીંયા કરવાની છે। તો જોઈએ અને શીખતા જઈએ। તો પ્રશ્ન 1 છે સામાન્ય અવયવ એટલે કે કોમન ફેક્ટર શોધો। તો આપણે સૌ અવયવ વિશે શીખેલા છીએ, હવે માત્ર એ સામાન્ય એટલે કે સરખા અવયવ શોધવાના છે। ચાલો એ જોઈએ 20 અને 28। તો આપણે સૌપ્રથમ 20 ના અવયવ જોઈએ તો આપણે જાણીએ છીએ 1 2 4 5 10 અને 20 થાય છે। એ જ રીતે 28 ના અવયવ તો 1 2 4 7 14 અને 28 થાય છે। હવે આટલું કર્યા પછી આપણે સામાન્ય અવયવ એટલે કે બંનેમાં જે સરખા છે તેવા અવયવ શોધવાના છે। તો તે છે 1, એના પછી 2, એના પછી 4, બરાબર। આના સિવાય કોઈ સામાન્ય દેખાતા નથી, માટે 20 અને 28 ના સામાન્ય અવયવ 1 2 અને 4 છે, બરાબર। ચાલો બી જોઈએ 15 અને 25। તો પહેલા 15 ના અવયવ લખીશું, જે થાય છે 1 3 5 અને 15। એના પછી 25 ના અવયવ જે થાય છે 1 5 અને 25। તો આ બંનેમાં સામાન્ય સરખા જે છે એ જ માત્ર શોધવાના છે, જે આપણને દેખાય છે 1 અને 5 છે। તો આમ 15 અને 25 ના સામાન્ય અવયવ 1 અને 5 છે, બરાબર। ચાલો સી જોઈએ તો એ છે 35 અને 50। તો પહેલા 35 ના અવયવ એ થાય છે 1 5 7 અને 35। એ જ રીતે 50 ના અવયવ, આ અવયવ આપણે અગાઉ શીખ્યા છે મિત્રો, માટે અહીંયા લખીશું અને 1 2 5 10 25 અને 50, બરાબર। હવે બંનેમાં સામાન્ય એટલે કે એ દેખાય છે આપણને 1 5, આ બંનેમાં છે સામાન્ય છે, તો એના સામાન્ય અવયવ થશે 1 અને 5। એ જ રીતે ડી જોઈએ 56 અને 120। તો 56 ના પહેલા અવયવ 1 2 4 7 8 14 28 અને 56 છે। અને ત્યારબાદ 120 ના અવયવ જે 1 2 3 4 5 6 8 10 12 15 20, ત્યારબાદ 24 30 40 60 અને 120 છે। હવે આ બંનેમાં સરખા સામાન્ય કયા છે તો એ 1, એના પછી 2, એના પછી 4 અને એના પછી 8। આના સિવાય કોઈ બીજા હવે સામાન્ય અવયવ નથી, માટે 56 અને 120 ના સામાન્ય અવયવ એ 1 2 4 અને 8 છે। જેટલી સંખ્યા તમને આપી હોય એમાંથી સામાન્ય અવયવ કરવાના હોય તો આ જ રીત આપણે વાપરીશું મિત્રો। ચાલો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2 છે સામાન્ય અવયવ શોધો। હવે અહીંયા ત્રણ સંખ્યાની વાત છે, એ છે 4 8 અને 12। આ ત્રણેય સંખ્યાના સામાન્ય અવયવ શોધવાના છે। ચાલો ખૂબ જ સરળ છે અને આવડે જ છે। 4 ના અવયવ 1 2 4 થાય, 8 ના અવયવ 1 2 4 અને 8 થાય। એ જ રીતે 12 ના અવયવ જે 1 2 3 4 6 અને 12 થાય છે। હવે આ ત્રણેયમાં જે સરખું છે એ જ આપણે લેવાનું છે। તો એ દેખાય છે આપણને 1, એના પછી 2 અને એના પછી 4, બરાબર। તો આ એ સરખા દેખાય છે, ત્રણેયમાં હોવા જરૂરી છે મિત્રો। તો એ પ્રમાણે 4 8 અને 12 ના સામાન્ય અવયવી 1 2 અને 4 છે। એ જ રીતે બી જોઈએ 5 15 અને 25। તો 5 ના અવયવ પહેલા લખીશું 1 અને 5, એના પછી 15 ના અવયવ જે 1 3 5 અને 15 છે, અને એના પછી 25 ના અવયવ કે જે 1 5 અને 25 છે। હવે ત્રણેયમાં સામાન્ય, ત્રણેયમાં સરખું જે છે તે લઈશું, તો એ 1 અને 5 છે, બરાબર। તો આમ 5 15 અને 25 ના સામાન્ય અવયવ 1 અને 5 થાય છે, બરાબર। ખૂબ જ સરળ છે મિત્રો। હવે આગળ પ્રશ્ન 3 જોઈએ। તો પ્રથમ ત્રણ સામાન્ય અવયવી, હવે અવયવીની વાત છે, આપણે અવયવી શીખ્યા છીએ
હવે આપણે શોધવાના છે કોમન મલ્ટીપલ એટલે કે સામાન્ય અવયવી. ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ. એ છે 6 અને 8. તો આપણે 6 ના અવયવી જાણીએ છીએ. 6 × 6 6 × 12 6 × 18 એમ કરી અને આપણે લખી લેવાના છે અવયવી. બરાબર. આગળ મેં ડેશ ડેશ કર્યું છે માટે એ આગળ અવયવી વધતા જાય છે. માટે હવે અહીંયા છે 8 ના અવયવી. તો એ છે 8 16 24 32 40 48 56 આ રીતે આગળ વધતા જાય છે. હવે આપણે પ્રથમ 3 સામાન્ય અવયવી એટલે પહેલા 3 જે આવે છે સરખા એ જ શોધવાના છે. તો તમે બંનેમાં જોશો તો સૌથી પહેલા તમને 24 સરખા દેખાય છે બંનેમાં છે. ત્યારબાદ તમને સરખા દેખાશે 48 જે બંનેમાં છે અને ત્યાર પછી છે 72. તો આ ત્રણે ત્રણ અવયવી બંનેમાં સરખા સામાન્ય છે. માટે 6 અને 8 ના સામાન્ય અવયવી એ 24 48 અને 72 થાય છે. બીજા પણ આવે પણ અહીંયા આપણી પાસે 3 જ અવયવી પ્રથમ 3 જ માંગ્યા છે માટે 3 જ લખીશું આપણે. એના પછી બી છે 12 અને 18. તો 12 ના અવયવી 12 24 36 48 60 72 84 આ રીતે આગળ વધતા જ જશે. એના પછી 18 ના અવયવી તો જે છે 18 36 54 72 90 એ રીતે એ પણ આગળ વધતા જશે. હવે આપણે તો પ્રથમ 3 જ અવયવી સામાન્ય શોધવાના છે જે પહેલા છે. તો એવા તમને દેખાય છે પહેલા 36, એના પછી તમને દેખાશે 72 અને એના પછી સરખા જોતા તમને દેખાય છે 108. બરાબર. માટે 12 અને 18 ના સામાન્ય અવયવી 36 72 અને 108 પ્રથમ 3 સામાન્ય અવયવી આ થાય છે. ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 4 છે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો. હવે અહીંયા આપણી પાસે 100 કરતા નાના સામાન્ય અવયવી માંગ્યા છે. તો આપણે 3 ના અવયવી 100 સુધીના તો લેવા જ પડે. માટે 3 ના અવયવી લખીએ તો 3 3 દુ 6 3 3 9 3 4 12 15 18 21 24 27 30 આ રીતે લખતા લખતા તમે બધા જ 100 સુધીના અવયવી 3 ના લખો. ત્યારબાદ 4 ના અવયવી લખો એ પણ 100 સુધીના. તો એ આ સંખ્યાઓ થાય છે. બરાબર. અને આગળ હવે કરવાના છે 100 કરતા નાના સામાન્ય અવયવી આપણે લખવાના છે. તો આપણે જોઈએ બંનેમાં સામાન્ય કયા કયા આવે છે. તો પહેલા આવે છે 12, એના પછી છે 24, એના પછી છે 36, એના પછી છે 48 જે બંનેમાં છે. જો અહીંયા સર્કલ થતું જ જાય છે તમે ધ્યાન આપજો. એના પછી છે 60, એના પછી છે 72 અને એના પછી છે 84 અને એના બાદ છે 96. બરાબર. તો આટલા બંનેમાં સામાન્ય છે અને 100 કરતા નાના છે. માટે આપણે લખીએ કે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી એ 12 24 36 48 60 72 84 અને 96 છે. આ બાબત ખૂબ જ સરળતાથી આપણે શીખીએ છીએ મિત્રો. અગાઉ આપણે અવયવો અને અવયવીની સમજ મેળવી જ છે માટે અહીંયા ખૂબ જ સરળતા રહેશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5 નીચેની સંખ્યામાંથી સહ અવિભાજ્ય એટલે કે કોપ્રાઇમ સંખ્યા કઈ છે. હવે અહીંયા એક વાત યાદ રાખજો મિત્રો કે સહ અવિભાજ્ય એટલે શું. તો જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ માત્ર એક થાય એ બે સંખ્યાઓ સહ અવિભાજ્ય કહેવાય છે. આ યાદ રાખજો. જેનો સામાન્ય અવયવ કયો થવો જોઈએ? 1. બરાબર. ચાલો જોઈએ એટલે વધારે સમજ પડશે. એ છે 18 અને 35. તો પહેલા 18 ના અવયવ લખીશું જે 1 2 3 6 9 અને 18 છે. એના બાદ 35 ના અવયવ જે 1 5 7 અને 35 છે. તો તમે અહીંયા સામાન્ય અવયવ શોધશો તો તમને એક જ દેખાશે. જો બંનેમાં સામાન્ય એક જ છે માટે આ બંને સંખ્યાઓ સહ અવિભાજ્ય છે. બરાબર. ત્યારબાદ બી જોઈએ 15 અને 37. તો 15 ના અવયવ પહેલા લખીશું 1 3 5 અને 15. ત્યારબાદ 37 ના અવયવ લખીશું 1 અને 37. આ બંનેમાં પણ સામાન્ય અવયવ એક જ છે માટે એ બંને પણ સહ અવિભાજ્ય છે. બરાબર. ત્યારબાદ સી જોઈએ 30 અને 415. તો 30 ના અવયવ 1 2 3 5 6 10 15 અને 30 છે. ત્યારબાદ 415 ના અવયવ તો 1 5 83 અને 415 આ રીતે છે. તો તમે જોઈ શકો છો કે બંનેમાં સામાન્ય અવયવ જે છે એ 1 અને 5 મળે છે માટે આ સંખ્યા એ બંને સંખ્યાઓ સહ અવિભાજ્ય નથી. બરાબર. 30 અને 415 એ સહ અવિભાજ્ય નથી. આપણે તો માત્ર એક જ સામાન્ય અવયવ જોઈએ
એક હોવો જોઈએ તો જ એ સહઅવિભાજ્ય કહેવાય. ચાલો ડી જોઈએ. 17 અને 68. તો 17 ના અવયવ છે 1 અને 17. 68 ના અવયવ થાય છે 1, 4, 17 અને 68. જો બંનેમાં 17 પણ આવ્યા, 1 અને 17 બંને સામાન્ય છે, માટે આ પણ સહઅવિભાજ્ય સંખ્યા નથી. ચાલો હવે ઈ જોઈએ. તો ઈ માટે છે 216 અને 215. તો પહેલા 216 ના અવયવ લખીશું, જે આ પ્રમાણે થાય છે 1, 2, 3, 4, 6, 8, 9, 12 એ રીતે. અને 215 ના અવયવ 1, 5, 43 અને 215. તો તમે આ બંનેમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે સામાન્ય અવયવ માત્ર એક છે, માટે 216 અને 215 એ સહઅવિભાજ્ય પણ છે જ. બરાબર. ચાલો આગળ જોઈએ. તો F છે 81 અને 16. બરાબર. 81 અને 16 તમે લેશો તો 81 ના અવયવ થાય છે 1, 3, 9, 27 અને 81. અને 16 ના અવયવ છે 1, 2, 4, 8 અને 16. બરાબર. તો અહીંયા બંનેમાં સામાન્ય જોતા સામાન્ય અવયવ છે 1, માટે એ બંને સંખ્યાઓ સહઅવિભાજ્ય છે. બરાબર. ચાલો મિત્રો હવે આગળ પ્રશ્ન 6 જોઈએ, જે છે એક સંખ્યા એ 5 અને 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? ચાલો હવે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે સંખ્યા 5 અને 12 બે સંખ્યા વડે વિભાજ્ય હોય તો એનો આપણે સામાન્ય અવયવી લઈ લેવાનો, તો એ એના વડે પણ વિભાજ્ય હોય જ. તો અહીંયા 5 અને 12 નો સામાન્ય અવયવી 60 છે, માટે તે સંખ્યા 60 વડે વિભાજ્ય છે. બરાબર. તમે 5 અને 12 ના અવયવી લખી અને સામાન્ય અવયવી લેશો તો એ 60 મળશે, માટે તે 60 વડે વિભાજ્ય કહેવાય. હવે આગળ જોઈએ. તો એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? જ્યારે માત્ર એક જ સંખ્યા આપી હોય કે આના વડે વિભાજ્ય છે, ત્યારે તમારે શું યાદ રાખવાનું? તો જે સંખ્યા જેના વડે વિભાજ્ય હોય તે સંખ્યા તેના અવયવો વડે પણ વિભાજ્ય હોય જ. બરાબર. આ યાદ રાખજો મિત્રો, તેના અવયવો વડે પણ વિભાજ્ય હોય જ. એટલે અહીંયા આપણે એમ લખીશું કે જો કોઈ સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા 12 ના અવયવો વડે પણ વિભાજ્ય હોય. માટે 12 ના અવયવ શું થાય છે? તો કે 1, 2, 3, 4, 6 અને 12. માટે એ જે સંખ્યા છે એ 1, 2, 3, 4 અને 6 વડે પણ વિભાજ્ય હોવાની જ છે. તો આમ મિત્રો સ્વાધ્યાય 3.4 ના બધા જ દાખલા જે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવીની વાત હતી તે આપણે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી વધારેમાં વધારે આ વિડીયોને પહોંચાડો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.